ધડાધડ એફઆઈઆર ઉપર એફઆઈઆર ઉપર એફઆઈઆર ચાલુ થઈ ગઈ. એક બાજુ પટ્ટા વાળી હાલે છે, પટ્ટા ઉતારી લેવાની વાત છે, એક બાજુ પટ્ટા મારવાની વાત છે. એક ઘટના કે જગદીશભાઈ ઉપર ફટાફટ એફઆઈઆરો થઈ ગઈ. એક ઘટના કે જિગ્નેશ મેવાણીએ ત્યાં દારૂ અને ડ્રગ્સના વિરુદ્ધમાં જે કંઈ પણ ચર્ચા કરી એને લઈને ગુજરાતની ભાજપની આખી ટોળકી અને ભાજપના આખા ગૃહમંત્રી બંને લોકો જે છે એ જિગ્નેશ મેવાણી ઉપર રીતસરના તૂટી પડ્યા. આ બંને ઘટનાને એકબીજા સાથે એવી રીતે લેવા દેવા છે કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર એ પોલીસના ડરની પાછળથી ચાલે છે. એટલે કે આમ જનતા ભાજપથી નારાજ તો ખૂબ છે, અનેક જગ્યાએ જનતાને તકલીફ પડી રહી છે, પણ જનતા નથી બોલતી. એનું એકમાત્ર કારણ છે કે લોકોને પોલીસથી ડરાવીને રાખ્યા છે. અને ખાલી જનતાને જ પોલીસથી ડરાવીને રાખ્યા છે એવું નથી, પોલીસને પોલીસથી ડરાવેલા છે. પીઆઈ હોય, કોન્સ્ટેબલ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, આ બધાને ભાજપની સરકારે ડરાવ્યા છે કે તમે જો ભાજપની સરકાર કહેશે એમ નહીં કરો તો બદલી થઈ જશે, સસ્પેન્ડ થઈ જશે, તમને આમ કરી નાખશું, તેમ કરી નાખશું. એટલે કુલ મળીને આખા ગુજરાતમાં ડરનું સામ્રાજ્ય છે. ભાજપની સત્તા નથી, ડરની સત્તા છે. હજારો લોકોએ બોલવું છે, અવાજ ઉઠાવવો છે, અને એટલો બધો ગુસ્સો છે કે ક્યારેક તો મારી લેવાનું મન હજારો લોકોને થતું હશે. ખરાબ રોડ રસ્તા ઉપર જ્યારે વાહનો લઈને પબ્લિક નીકળે ત્યારે મનમાં તો એટલો બધો ગુસ્સો આવતો હશે કે એકાદો ભાજપ વાળો અથવા કોઈ એવો રોડ વિભાગનો કોઈ ભ્રષ્ટાચારી સાહેબ મળી જાય તો મારીને ભૂત કરી દેવો, એવો અનેક લોકોને વિચાર આવતો હશે. પણ ડરના કારણે નથી બોલી શકતા. ગ્રામ પંચાયતોમાં કે મામલતદાર ઓફિસોમાં કે પોલીસ સ્ટેશનોમાં જ્યારે માણસ પોતાની રજૂઆત લઈને જાય છે ત્યારે સરકારી માણસ એની સાથે જે રીતનું વર્તન કરે છે, જે રીતે એને ધક્કા ખવડાવે છે, જે રીતે એકદમ અપમાનજનક જવાબો આપે છે, એ સાંભળીને હજારો લોકોને મનમાં એમ થાય છે કે આને 2 લાફા મેલું.